નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત અને પ્રકરણ નંબર 2 સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. પ્રકરણ નામ છે બહુપદીઓ. મિત્રો, અગાઉના ધોરણની અંદર એટલે કે ધોરણ 8 ની અંદર તમે સમીકરણ કે બહુપદી વિશે સામાન્ય એમ કે પ્રાથમિક અભ્યાસ કર્યો છે. આજે આપણે ધોરણ 9 ની અંદર બહુપદી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બહુપદી કહી શકાય કે એક જ પદ હોય તો આપણે એ પદ વાળી પદાવલીને એકપદી કહીએ છીએ. બે પદ હોય તો આપણે એને દ્વિપદી કહીએ છીએ અને બે કરતો વધારે પદાવલી ધરાવતું હોય એટલે આપણે એને બહુપદી કહીએ છીએ. બહુપદીની અંદર આપણને અહીંયા કેટલાક મૂલ્યો અથવા સમજૂતી આપેલી છે જે પ્રાથમિક એની જરૂરિયાત પ્રાથમિક સમજૂતી છે. સૌપ્રથમ સુરેખ બહુપદી એટલે કે આપેલ જે ચલ x કે y છે, આપેલ ચલ x કે y છે ની પર એક જ ઘાત વાળી કોઈ પદાવલી હોય, આપેલ ચલની એક જ ઘાત વાળી જો પદાવલી છે તો જેને આપણે સુરેખ બહુપદી, જે અહીંયા લખેલું છે 5x + 3. હા મિત્રો, 5x + 3 જે સુરેખ બહુપદી છે. ત્યારબાદ બે ઘાત વાળી એટલે કે x² - 7x + 10 જેને આપણે કહીશું દ્વિઘાત બહુપદી. મિત્રો, આ પ્રકરણની જે પાયાની શરૂઆત છે એ બહુ જ સરળ છે. જેને એમ કહેવાય કે એક જ વાર જો આપણે વ્યવસ્થિત સમજી લઈએ છીએ તો આપણે એના કોઈ દાખલાઓનું પુનરાવર્તન કરવાની જરૂરિયાત રહેતી નથી. મેં કહ્યું એક ઘાત વાળી પદાવલી છે તો આપણે એને સુરેખ બહુપદી કહીશું. ત્યાર પછી બે ઘાત વાળી જે પદાવલી છે એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું અને ત્યાર પછી ત્રણ ઘાત વાળી એટલે કે 5x ની 3 ઘાત ઓછા 8x નો વર્ગ વત્તા 6x અને વત્તા 14 જે પદાવલીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. જોઈએ ત્યારબાદ એક પ્રશ્ન. પ્રકરણના શરૂઆતના ભાગની અંદર જે દાખલા આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે, ધારો કે x ના વર્ગનો સહગુણક શોધો. એ પહેલા આપણે થોડીક સમજૂતી બહુપદીના સંદર્ભમાં લઈ લઈએ. ધારો કે પદાવલી લખેલી છે 7x ની 3 ઘાત, જેમાં 3 જે ઘાતાંક છે, x જે આધાર છે, આપેલી 3 ઘાત જેને આપણે ઘાતાંક કહીશું, એ ઘાતાંક કોના આધાર પર છે? તો એ ઘાતાંક x ના આધાર પર છે. પરિણામે x ને આપણે આધાર કહીશું અને એની સાથે આગળ ગુણાયેલી સંખ્યા જેને આપણે કહીશું સહગુણક. આપણે એને સહગુણક કહીશું. અને આપણો પ્રશ્ન અહીંયા એવો છે કે x ના વર્ગનો સહગુણક એટલે કે તમને જે પદાવલી આપેલી છે એ પદાવલીમાં x ના વર્ગનો સહગુણક કેટલો છે? પ્રથમ પદમાં જોઈએ તો આપણું પ્રથમ પદ જે આપેલું છે આપણે જવાબ ક્રમશઃ નીચે લખતા જઈશું. મિત્રો, આ પ્રમાણે જવાબ જો લખવાના થાય છે તો તમારે પ્રથમ પ્રશ્ન લખી અને નીચે જવાબ. પણ અહીંયા આપણો ટાઈમ બચે અથવા આપણે વ્યવસ્થિત કામ કરી શકીએ હેતુથી મેં પહેલા પ્રશ્નો લખી લીધેલા છે અને ક્રમશઃ એના જવાબ લખી રહ્યો છું. સૌપ્રથમ પદાવલી જે આપેલી છે x ની 3 ઘાત વત્તા 27. પ્રશ્ન એમ છે કે x ના વર્ગનો સહગુણક. આ પદાવલીમાં x નો વર્ગ તો આપણને જોવા જ મળતો નથી. મતલબ કે x ના વર્ગ વાળું 15 પદ આપેલું નથી. પરિણામે આપણે એવું લખી શકીએ કે x ના વર્ગનો સહગુણક 0 છે. x ના વર્ગ સાથે ગુણાયેલું પદ આપેલું ન હોવાથી આપણે એવું લખી શકાય કે પદ નથી તો 0. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર જોઈએ તો 4 + 7x + 3x નો વર્ગ. 3x નો વર્ગ એટલે કે x ના વર્ગ સાથે ગુણાયેલો સહગુણક કેટલો છે મિત્રો? તો 3. ફરીથી લખીશું x ના વર્ગનો સહગુણક 3 છે. x ના વર્ગનો સહગુણક કેટલો છે મિત્રો? 3. ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં વર્ગમૂળમાં આપેલું મૂલ્ય વર્ગમૂળમાં
5x નો વર્ગ ઓછા 7x વત્તા 13. મિત્રો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આપણને સહગુણકમાં જે સંખ્યા આપેલી છે એ આપણો સહગુણક છે, તો ઘણીવાર એવી ભૂલ વિદ્યાર્થીઓ કરતા હોય છે કે 5 નહીં મિત્રો, એ 5 છે પણ શેમો છે? વર્ગમૂળમાં. આપણને જે મૂલ્ય x ના વર્ગના સાથે આપેલું છે એ આપણો સહગુણક છે. તો અહીંયા આપણો સહગુણક કેટલો બનશે? વર્ગમૂળમાં 5. ફરીથી એકવાર, x ના વર્ગનો સહગુણક વર્ગમૂળમાં 5 છે. અને છેલ્લે 3x ની 3 ઘાત ઓછા 8x નો વર્ગ વત્તા 5x અને છેલ્લે 6. પ્રશ્ન આપણો શું છે? તો x ના વર્ગનો સહગુણક. તો x ના વર્ગ સાથે ગુણાયેલી સંખ્યા કેટલી છે? 8. પરંતુ મિત્રો 8 ની આગળ ચિહ્ન આપેલું છે ઋણ. ભલે કે કોઈ મૂલ્યની અંદર આપણે પ્લસ એટલે કે ધનનો ઉલ્લેખ નથી કરતા, પરંતુ જો એ મૂલ્ય ઋણ છે તો ઋણ મૂલ્યની આગળ એમ કે માઇનસની જે નિશાની છે દર્શાવવી અનિવાર્ય છે મિત્રો. પરિણામે આપણે એવું કહી શકાય કે આપણા ચોથા પ્રશ્નની અંદર x ના વર્ગનો સહગુણક -8 છે. તો x ના વર્ગનો સહગુણક -8 છે. ફરીથી એકવાર આપણે ટૂંકની અંદર એ તમામ પ્રશ્નોનું પુનરાવર્તન કરીએ તો સુરેખ બહુપદી, ત્યાર પછી દ્વિઘાત બહુપદી, ત્યારબાદ ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી કોને કહીશું મિત્રો? તો જે બહુપદી ચલ એક જ ઘાત વાળો છે તો એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીશું. જે બહુપદીનો ઘાત 2 આપેલો છે તો આપણે એને દ્વિઘાત બહુપદી કહીશું, અને જે બહુપદીનો ઘાત 3 આપેલો છે આપણે ત્રિઘાત બહુપદી. આપણો બીજો પ્રશ્ન શું હતો મિત્રો? તો x ના વર્ગનો સહગુણક. પહેલા પદની અંદર x ના વર્ગ વાળું આપણને કોઈ પદ જ નથી આપેલું, માટે આપણે એનો પદનો સહગુણક લખ્યો 0. બીજા પદની અંદર 3 આપેલા છે તો સહગુણક 3. ત્રીજા પદની અંદર આપણને મૂલ્ય આપેલું છે વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 5. અને ચોથા પ્રશ્નની અંદર x ના વર્ગ સાથે ગુણાયેલા છે -8 એટલે એનો સહગુણક આપણે કહીશું -8. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન બહુપદીનો ઘાત જણાવો. અને એકદમ સરળ પ્રશ્ન કે એક જ વાર આપણે સમજૂતી લઈ લઈએ કે એક પદાવલી, એક બહુપદી આપણને આપેલી છે અને એ બહુપદીનો વધુમાં વધુ ઘાત. હા મિત્રો, વધુમાં વધુ ઘાત કેટલો છે જેને આપણે બહુપદીનો ઘાત કહીશું. અહીંયા આપેલા પ્રશ્નની અંદર પ્રથમ 8x ની 5 ઘાત, ત્યાર પછી 3x નો વર્ગ. તો સૌથી વધુમાં વધુ ઘાત કેટલી છે મિત્રો? તો સૌથી વધુમાં વધુ ઘાત છે 5. તો આપણે લખી શકીએ બહુપદીનો ઘાત 5. બહુપદીનો ઘાત કેટલો છે મિત્રો? 5. ત્યાર પછી બીજા પ્રશ્નમાં જોઈએ x ની 3 ઘાત, અને અહીંયા દેખાય છે ના પર 4 ઘાત. ઝડપથી આપણે કદાચ એ પ્રશ્નનો જવાબ લખવા ઈચ્છતા હોઈએ અને આપણી નજરમાં એમ આવે કે 4 ઘાત છે તો બહુપદીનો ઘાત 4. ના મિત્રો, એ ઘાતની ઘાત છે. x ના વર્ગ પર 4 એટલે કે ઘાતની ઘાત છે, પરિણામે એ ઘાતની ઘાતનો ગુણાકાર થશે. મતલબ કે 2 ગુણકમાં 4 એટલે બહુપદીનો ઘાત થશે 8. 4 દુ 8. પરિણામે આખા પ્રશ્નના જવાબમાં આપણે એવું લખી શકીએ કે આપેલ બહુપદીમાં બહુપદીનો ઘાત 8 છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે મૂલ્ય શું આપેલું છે, સહગુણકો શું છે, એને ઘાતથી કોઈ લેવા દેવા નથી. બહુપદીનો ઘાત એટલે તમને જે પદાવલી આપેલી છે એ પદાવલીમાં સૌથી વધુમાં વધુ ઘાત. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોઈએ ઘાત કેટલી છે? 2 ઘાત. અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત. અને અહીંયા કેટલી ઘાત છે મિત્રો? 4. તો તમને એક સવાલ થાય કે અહીંયા તો કોઈ કિંમત તો આપેલી નથી. a છે, b છે, d છે, એનાથી આપણે કોઈ મતલબ નથી. આપણો ચલ છે x, અને x પર વધુમાં વધુ ઘાત કેટલી? તો વધુમાં વધુ ઘાત થશે 4. એટલે કે આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને મળે છે 4. જવાબ કેવી રીતે લખીશું? તો
તો આપેલ બહુપદીમાં બહુપદીનો ઘાત 4 છે. પ્રતિ મિત્રો આપેલ પદાવલી એટલે કે બહુપદીમાં બહુપદીનો ઘાત આપણને 4 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીની પ્રાથમિક સમજૂતી મેળવી, સહગુણક વિશેની સમજૂતી, બહુપદીના ઘાત વિશેની સમજૂતી. એનાથી એક કદમ આગળ વધીએ. જોઈએ કે આપેલ બહુપદી માટે આપેલ ચલની કિંમત જે પણ છે એના મૂલ્ય શોધીશું. બહુપદીમાં x ના જે મૂલ્ય આપેલા છે, સરળ શબ્દોમાં ઘણા મિત્રોને એમ થાય કે ચલનું મૂલ્ય શોધવું, બહુપદીનું મૂલ્ય શોધવું awkward ફીલ થાય. નો, એક સિમ્પલ વાત છે કે તમને જે પદાવલી આપેલી છે એ પદાવલીમાં આપેલ ચલ કયો હોઈ શકે? તો એબીસીડી ના મૂળાક્ષરોમાંથી કોઈ પણ મૂળાક્ષરને આપણા ગણિતના અભ્યાસક્રમમાં આપણે ચલ તરીકે લઈએ છીએ. એ ચલની જગ્યાએ આપણે કોઈ મૂલ્ય મૂકીએ ત્યારે આપેલ બહુપદી નો જવાબ શું મળે છે? ઓકે, એટલો જવાબ સુધી આપણે પહોંચવાનું છે. સૌપ્રથમ પદાવલી આપણને આપેલી છે x નો વર્ગ વત્તા 5 ઓછા 24 બરાબર, અને ત્યાં x ની કિંમત બરાબર 3 લેવાના છે. ફરીથી એકવાર આપણે પદાવલી મૂકીએ કે px બરાબર x નો વર્ગ વત્તા 5x ઓછા 24. px બરાબર x નો વર્ગ વત્તા 5x ઓછા 24. જો x ની જગ્યાએ આપણે મૂલ્ય લેવાનું છે 3. ફરી એકવાર x ની જગ્યાએ 3 મૂકીશું અને આપણે શોધીશું કે આપણા પદાવલીનો જવાબ શું મળે છે. તો જો આપણને x દેખાય છે તો 3 મૂકીએ. px જો x લખેલો છે ત્યાં પણ 3 મૂક્યા છે. ફરીથી એકવાર 3 નો વર્ગ, ત્યાર પછી 5 ગુણકમાં ફરીથી 3 અને છેલ્લે મળે છે 24. x નો વર્ગ, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3, એટલે આપણે લખીશું 3 નો વર્ગ, ત્યાર પછી વત્તા 5 અને ગુણકમાં કેટલા છે? x, એટલે x એટલે આપણે કેટલા મૂકીશું? 3 અને છેલ્લે લખ્યા છે 24. જોઈએ તો 3 નો વર્ગ થશે 9, 5 ગુણકમાં 3 એટલે કે 5 ગુણ્યા 3 કેટલા થશે? 15 અને છેલ્લે 24. તો અહીંયા ધન મૂલ્યો અને ઋણ મૂલ્યો, તો આપણે બેનો સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરીએ. વત્તા 15 અને વત્તા 9 કેટલા થશે? 24 અને ઓછા 24, તો 24 માંથી 24 બાદ થશે, આપણને જવાબ મળે છે 0. એ જ પ્રમાણે બીજા પ્રશ્નમાં પદાવલી લખીએ તો py છે, py બરાબર 5y ની 3 ઘાત ઓછા 4y નો વર્ગ વત્તા 14y અને ઓછા વર્ગમૂળમાં 3. અહીંયા આપણી આ પદાવલીના મૂલ્યમાં છેલ્લે એક મૂલ્ય આપણને વર્ગમૂળમાં 3 આપેલું છે. અગાઉ કીધું એ પ્રમાણે આપણે જે ચલ છે એ ચલના સ્થાને મૂલ્ય મૂકવાનું છે અને આપણે એનો જવાબ લાવવાનો છે કે ચલની જગ્યાએ એક મૂલ્ય મૂકવાથી પદાવલીનો જવાબ શું મળે છે. તો અહીંયા કેટલા મૂકવાના છે? તો અહીં મૂકવાના છે y બરાબર 2. મિત્રો તમારા જે પણ અભ્યાસક્રમની અંદર એક દાખલા એવા પણ છે કે એક પદાવલી આપેલી હોય અને એમાં x બરાબર 1, 2, ઋણ 2 એવું લખેલું છે. ત્યાં તમારે એક જ પદાવલીનો વારંવાર ગણતરી કરી અને 3 મૂલ્ય મૂકી અને જવાબ લાવવાનો હોય છે. આ એક રીત તમે સમજી લો છો તો 3 શું 4 કે 5 મૂલ્ય મૂકીને પણ આપણને જવાબ મેળવવાનો હોય તો આપણે મેળવી શકીએ છીએ. જોઈએ y ની જગ્યાએ આપણે મૂકીશું 2 માટે p2, y ની જગ્યાએ 2 ની 3 ઘાત ઓછા 4, ફરીથી y અને એનો વર્ગ છે પણ y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 2 નો વર્ગ 14, y ની જગ્યાએ 2 ઓછા વર્ગમૂળમાં 3. ત્યારબાદ 5 2 ની 3 ઘાત છે, 2 ની 3 ઘાત
2 ગુણકમાં 2 ગુણકમાં 2, 2 ને આપણે 3 વડે ગુણીશું, 3 વખત ગુણીશું ગુણાકાર, તો આપણને જવાબ મળશે 8. ત્યાર પછી 4, 4 નો વર્ગ એટલે આપણે કેટલા મૂકીશું, સોરી 2 નો વર્ગ એટલે આપણે કેટલા મૂકીશું 4, 14 ગુણકમાં 2 ઓછા વર્ગમૂળમાં 3. ગુણાકાર કરીએ તો 8 ગુણકમાં 5 કેટલા મળશે 40, 4 ગુણકમાં ઋણ 4 એટલે કે 4 ગુણ્યા 4 કેટલા થશે 16 ઓછા 16. અને ત્યાર પછી 14 ગુણ્યા 2 એટલે 28 ઓછા વર્ગમૂળમાં 3. હવે આપણી પાસે આવેલા મૂલ્યોની અંદર કેટલાક ધન મૂલ્ય છે, કેટલાક ઋણ મૂલ્ય છે અને એક પદ, એક જ પદ જે વર્ગમૂળમાં છે. એનાથી કોઈ મિત્રો ગભરાવાની જરૂરિયાત નથી. એ અલગ પદ છે, અથવા એમ કહેવાય કે આગળના પદ માટે ગણીએ તો એ વિજાતીય છે. એ ધન તરીકે હશે તો આપણે એને ધન તરીકે મૂકીશું, એ ઋણ તરીકે હશે તો આપણે એને ઋણ તરીકે મૂકીશું. બાકીની આપણા જે મૂલ્યોની સરવાળા બાદબાકી છે એ આપણે કરી લઈએ. તો +28 અને +40 કેટલા થશે +68. અને 68 માંથી જો 16 બાદ થશે, 68 માંથી 16 બાદ થશે તો જવાબ રહેશે 52. અને છેલ્લે વર્ગમૂળમાં, મતલબ કે આપેલ બહુપદીમાં ચલ y ના સ્થાને 2 મૂકતા આપણને પદાવલીનો જવાબ મળે છે 52 વર્ગમૂળમાં 3. મેં અગાઉ કીધું એ પ્રમાણે મિત્રો કે ચલની અંદર ચલના જે મૂલ્યો આપ્યા છે એ 1 મૂલ્ય મૂકો, 2 કે 3 મૂલ્ય મૂકો, પણ ગણતરી એક જ પ્રકારની રહેશે કે ચલના સ્થાને તમે એનું મૂલ્ય મૂકો અને બહુપદીનો જવાબ મેળવો. આગળ જોઈએ, એ જ પદ્ધતિ અથવા એક રીતને અનુલક્ષી પ્રશ્ન એમ પૂછ્યો છે કે આપેલું જે મૂલ્ય છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં. બહુપદીનું શૂન્ય. ધોરણ 9 ના એક વિદ્યાર્થી તરીકે ઘણીવાર મનમાં પ્રશ્નો ઉદ્ભવ થતા હોય છે. શૂન્ય એટલે આપણે સમજીએ 0. હા મિત્રો, મૂલ્યના સંદર્ભની વાત હોય તો કિંમત, શૂન્ય, મૂલ્ય, વેલ્યુ, ઉકેલ, જવાબ આ બધું એક જ છે. શૂન્ય છે કે નહીં, એનો મતલબ એમ છે કે એ આપેલી કિંમત એનો જવાબ છે કે નહીં. જોઈએ, આપણને જે પદાવલી આપેલી છે એ મૂકીએ તો px બરાબર x નો વર્ગ ઓછા x ઓછા 6. આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે. એક કે 3 છે કે નહીં કે 5 છે કે નહીં. બહુપદી માટે 3 એ આપેલી બહુપદીનું શૂન્ય છે એવો પ્રશ્ન, અને બીજો પ્રશ્ન કે શૂન્ય છે કે નહીં. તો કેવી રીતે સાબિત થશે? મિત્રો, તમને જે કિંમત આપેલી છે એ કિંમત બહુપદીમાં મૂકવાની છે, અને જો એ પદાવલીનો અહીંયા આપણે જેમ કિંમત શોધી એમ જો એનો જવાબ આ પ્રમાણે અહીંયા યસ જો શૂન્ય આવે છે તો આપેલું મૂલ્ય એ બહુપદીનું શૂન્ય છે. મતલબ કે આ દાખલાની પર્ટિક્યુલરલી વાત કરીએ તો x બરાબર 3 એ આનું શૂન્ય છે. પણ એમ પૂછાય કે ભાઈ y બરાબર 2 એ આ પદાવલીનું શૂન્ય છે તો ના, કારણ કે એનો જવાબ 0 આવતો નથી. ફરીથી કહીશ મિત્રો, શૂન્ય છે કે નહીં એનો મતલબ એ નથી કે શૂન્ય આવે છે કે નહીં. ના, શૂન્ય છે એનો મતલબ કે એનો જવાબ છે કે નહીં. જોઈએ, અહીંયા આપણે પ્રથમ 3 મૂકીને ગણીશું તો p2 બરાબર x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? p3 આપણે મૂકીશું તો x ની જગ્યાએ 3 મૂકીશું તો 3 નો વર્ગ ઓછા 3 ઓછા 6. ફરી એકવાર x ની વેલ્યુ કેટલી મૂકવાની છે? તો 3 નો કૌંસ બાર વર્ગ ઓછા, ઓકે ચલો 3 નો વર્ગ એટલે 9 થશે. ઋણ 3 અને ઋણ 6 એટલે જવાબ આવશે ઋણ 9, અને અહીંયા આપણને મૂલ્ય મળશે 0.
પ્રશ્ન શું પૂછ્યો છે? મૂલ્ય બહુપદીનું શૂન્ય છે કે નહીં? તો આપણે અહીંયા લખીશું આપેલ મૂલ્ય બહુપદીનું શૂન્ય છે. પદાવલીનો જવાબ શૂન્ય આવે છે, માટે એમ કહેવાય કે આપેલા આ જે 3 છે એ આ પદાવલીનું શૂન્ય છે. એટલે કે બહુપદી જે લખી છે એના માટે તગડો એ એનો જવાબ છે. ત્યારબાદ ફરીથી એકવાર px બરાબર x² - x - 6. જો આપણને કિંમત મૂકવાની કીધી છે 5 p5, x ની જગ્યાએ 5, ફરીથી x ની જગ્યાએ 5 નો વર્ગ ઓછા 5 ઓછા 6. જો 5 નો વર્ગ થશે 25 ઓછા 11 ઓછા 5 અને ઓછા 6 એટલે કેટલા થશે? ઓછા 11. અને 25 માંથી 11 બાદ કરીએ તો આપણો જવાબ રહેશે 14. જવાબ આપણને કેટલો મળે છે? 14. મતલબ કે શૂન્ય મળતો નથી. અને શૂન્ય મળતો નથી એટલે આપણે એવું લખીશું કે આપેલ મૂલ્ય બહુપદીનું શૂન્ય નથી. ફરીથી એકવાર મિત્રો, પદાવલી માટે x કે y ના x કે y ના કોઈક મૂલ્ય કે કિંમતો આપેલી હશે, જેને આપણે બહુપદીમાં x ની જગ્યાએ કે y ની જગ્યાએ કિંમત મૂકીશું અને એની જે બેઝિક સરવાળા બાદબાકી કે વર્ગ ગુણાકારની ભાગાકારની જે પ્રક્રિયાઓ થતી છે અને છેલ્લે મૂલ્ય લાવીશું. જો છેલ્લે જવાબ શૂન્ય આવે તો આપણે એવું લખીશું કે આપેલ મૂલ્ય બહુપદીનું શૂન્ય છે. અને જ્યારે આપણે ગણતરી કરીએ અને છેલ્લે ગણતરીના અંતે જો જવાબ શૂન્ય નથી આવતો તો આપણે એવું લખીશું કે આપેલ મૂલ્ય બહુપદીનું શૂન્ય નથી. અહીંયા પ્રથમની અંદર 0 આવે છે અને બીજામાં 0 આવતો નથી, માટે પ્રથમ લખ્યું કે બહુપદીનું શૂન્ય છે અને બીજામાં લખ્યું કે શૂન્ય નથી. તો મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી, અહીં આપણે એનો પ્રથમ ભાગ જોયો અને ઝડપથી જ આપણે બીજા ભાગ સાથે ફરીથી મળીશું. તો મિત્રો, આજે જ આપણી આ YouTube પરની MGR ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ ને વધુ શેર કરો મિત્રો.